હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? તમને જો મારી રેસીપી ગમતી હોય અને તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વધારે સ્વાદિષ્ટ, સરળ અને સુપર હેલ્ધી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ મારી રેસીપીઓને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી. વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર એવા પહેલા પ્રકારના પૌવા બનાવવાની શરૂઆત કરીએ. 4 વ્યક્તિને સર્વ થાય એટલા બટાટા પૌવા તૈયાર થશે. તો 2 કપ જાડા પૌવાને લઈને તેને એકદમ સરસ રીતે ધોઈ લેવા, પાણી વધારે નાખીને. પૌવામાં જે પણ મેલ હોય એ બધો આ રીતે નીકળી જશે. એકદમ ડૂબાડૂબ પાણીમાં ધોઈ લેવા. ત્યારબાદ બધું પાણી કાઢીને ફેંકી દેવું. હવે ઉપરથી તેમાં 1/4 કપ જેટલું પાણી આ રીતે સ્પ્રિંકલ કરવું. આ રીતે થોડું પાણી વધારે નાખવું અને ત્યારબાદ તેને 10 મિનિટ સુધી પલાળવાના છે. આ રીતે પલાળવાથી પૌવા એકદમ સોફ્ટ બને છે, બિલકુલ કોરા કે ચવળ નહીં થાય. હવે એક કડાઈમાં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું અને 1 ટીસ્પૂન જેટલી રાઈ નાખવી વઘારમાં. 1 ટીસ્પૂન જેટલું જીરું નાખવું અને 1 કપ જેટલા બટાટાને મેં આ રીતે ઝીણા મીડિયમ સાઇઝમાં સમારી લીધા છે. તે વઘારમાં નાખવા. 1/2 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન જેટલી હળદર નાખવી. વઘાર કરતી વખતે તેલ એકદમ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવી, જેથી વઘારનો ટેસ્ટ અને સ્મેલ બંને સરસ રીતે જળવાઈ રહે. હવે 1 કપ જેટલું ગાજર બટાટા કરતાં થોડું મોટું સમારીને લીધું છે તે વઘારમાં નાખવું અને 2 ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા શેકેલા નાખવા. આમાં તમે શેકેલા શિંગદાણા નાખશો તો તે એકદમ સરસ ક્રન્ચી થશે અને જો શિંગદાણા શેકેલા ના હોય તો તેને પહેલાં થોડા તળી લેવા તેલમાં. અને હવે 1 ડાળખી જેટલા લીમડાના પાન નાખવા. 3 થી 4 મીડિયમ તીખા મરચાંના ટુકડા નાખવા. સ્વાદ પ્રમાણે મીઠું. આ બધું નાખીને સરસ રીતે મિક્સ કરતું જવું અને સ્લો ગેસની ફ્લેમ પર તેને સાંતળવાનું છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરીને 5 મિનિટ સુધી તેને સરસ કૂક થવા દેવું. 5 મિનિટમાં તે ઓલમોસ્ટ 70% જેવા કૂક થઈ જશે. ગાજરને પણ કૂક થતાં બિલકુલ વાર નથી લાગતી. હવે તેમાં અડધો કપ જેટલી ફણસી બારીક સમારેલી નાખવી. તમે તમારી ચોઈસ પ્રમાણેના કોઈ પણ વેજીટેબલ્સ આમાં નાખી શકો અને જેટલા વેજીટેબલ્સ વધારે હશે એટલા પૌવા વધારે ટેસ્ટી લાગશે. સાથે જ 1 મોટી સાઇઝની ડુંગળી બારીક સમારીને એડ કરી દેવી. ફણસી અને ડુંગળીને કૂક થતાં બિલકુલ વાર નથી લાગતી. હવે ગેસની ફ્લેમ સ્લો રાખવી અને ફણસી અને ડુંગળીના ભાગનું મીઠું ફરીથી નાખી દેવું. ગાજર અને ફણસીમાં પણ કુદરતી મીઠાશ હોય છે અને બટાટા પૌવા નેચરલી ગળચટ્ટા બનશે વેજીટેબલ્સને કારણે. તો એકદમ સરસ લો ગેસની ફ્લેમ પર તેને સાંતળવું અને ઢાંકીને તેને ફરીથી 5 મિનિટ કૂક થવા દેવું, જેથી બધા વેજીટેબલ એક સરખા કૂક થઈ જાય. તો 5 મિનિટ પછી એકદમ સરસ બધું વેજીટેબલ્સ સંતળાઈ ગયું છે અને સરસ બફાઈ પણ ગયું છે. તો હવે તેમાં 1 નાની સાઇઝનું કેપ્સિકમ બારીક સમારીને એડ કરવું અને જે લોકો કાંદા અને બટાકા ન ખાતા હોય તે લોકો આમાં દૂધી અને કાકડી બંને નાખી શકે. એનાથી પણ બહુ જ સરસ પૌવા બને છે. અને 1 ટેબલ સ્પૂન જેટલી સુગર એટલે કે ખાંડ નાખવી. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખવો અને 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એટલે કે બ્લેક પેપર પાવડર નાખવો. સાથે જ 1/2 ટેબલ સ્પૂન જેટલું આદું ખમણીને નાખવાનું છે. આદું અને મરી પાવડરને કારણે બટાટા પૌવા પચવામાં એકદમ સરળ બને છે અને એકદમ જ ટેસ્ટી બને છે. તો ધીમા ગેસની ફ્લેમ પર બધું સરસ રીતે મિક્સ કરી લેવું. આની પહેલાં પણ મેં તમારી સાથે સ્વીટકોર્ન પૌવાની રેસીપી પણ શેર કરેલી છે. એ પૌવા પણ એક વખત ટ્રાય કરવા જેવા છે. ટેસ્ટમાં ઘણા સરસ લાગે છે અને પૌવા એકદમ સરસ પલળી ગયા છે. તો તેને આ રીતે હાથેથી છૂટા કરી લેવા, એકદમ હળવા હાથે છૂટા કરવા, જેથી ભાંગી ના જાય. અને આ સમયે જો પૌવા થોડા કોરા લાગે તો આમાં 2 ચમચી જેટલું પાણી છાંટીને તેને મિક્સ કરી દેવું, જેથી એકદમ સોફ્ટ થઈ જશે. આમાં તમે 2 ચમચી જેટલું દૂધ પણ નાખી શકો પૌવામાં પલાળતી વખતે. એનાથી પણ પૌવા સોફ્ટ બને છે.
તો હવે પૌવાને આપણે સાંતળેલા વેજીટેબલ્સમાં મિક્સ કરી દઈશું. સાથે પૌવાના ભાગનું નમક પણ એડ કરી દેવું અને ધીમા ગેસની ફ્લેમ પર તેને 5 મિનિટ સુધી આ રીતે મિક્સ કરીને સાંતળવાનું છે. તો બટાટા, વેજીટેબલ્સ અને પૌવા એકદમ સરસ મિક્સ થઈને સંતળાઈ ગયા છે. તો હવે ગેસને બંધ કરી દેવો. ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ જ તેમાં 1 લીંબુનો રસ નાખવો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગળપણ અને ખટાશ એડ કરી શકો. આપણા ગુજરાતીના બટાટા પૌવા થોડા ખાટા મીઠા અને તીખા એવા ચડિયાતા હોય છે. સાથે તેમાં એકદમ સરસ ધોઈને સમારેલી ફ્રેશ કોથમીર નાખવી. ઉપરથી થોડા ફ્રેશ લીમડાના પાન નાખવા. ફ્રેશ કોથમીર અને તાજા લીમડાના પાન નાખવાથી બટાટા પૌવાનો સ્વાદ 100 ગણો વધી જશે. તો તૈયાર છે આપણા વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર એવા અઢળક વેજીટેબલ્સવાળા કાંદા બટાટા પૌવા, જે તમે ચા સાથે એન્જોય કરી શકો છો અને ટિફિન બોક્સમાં પણ લઈ જઈ શકો છો. તો ઉપરથી સેવ નાખીને આપણે તેને સર્વ કરીશું. તમે આમાં ઉપરથી ડુંગળી ટામેટાની કચુંબર, લીંબુનો રસ એક્સ્ટ્રા નાખીને એન્જોય કરી શકો છો. હવે આપણે બીજા પ્રકારના ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા પૌવાની રેસીપી જોઈશું, જે નાના બાળકોને તો બહુ જ મજા આવશે ખાવાની. સવારે કે સાંજે નાસ્તામાં બટેટા પૌવાની સાથે જો મસાલેદાર ચા મળી જાય તો ખાવાની મજા પડી જાય. તો હવે આપણે બીજા પ્રકારના પૌવા બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેં એમાં 1 કપ જેટલી સ્વીટકોર્ન લીધી છે ફ્રેશ અને 2 કપ જાડા પૌવા લીધા છે. તો કોર્ન અને પૌવા તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ એટલે કે વધારે ઓછા લઈ શકો. તો સ્વીટકોર્નને કુકરમાં 3 વિસલ સુધી થોડું મીઠું નાખીને બોઇલ કરી લેવી. સાથે જ એક બાજુ આપણે પૌવા સરસ રીતે ધોઈ લેશું. ધોઈને તેનું બધું આ ઉપરનું પાણી ફેંકી દેવું અને પૌવામાં થોડું આપણે વધારે પાણી નાખીને એને સરસ રીતે પલળવા દેશું 10 થી 15 મિનિટ સુધી. એટલે પૌવા એકદમ જ સરસ સોફ્ટ થઈ જાય પલળીને અને ફૂલી જાય. અને પૌવામાં બટાકા પૌવા હોય કે મકાઈ પૌવા હોય, પણ પૌવા એકદમ સોફ્ટ હોય બની ગયા પછી, તો એ ખાવાની મજા આવે છે. થોડા કડક કે કોરા ચ્યુઈ હોય ચવડ તો ખાવાની નથી મજા આવતી. તો આ રીતે થોડું વધારે પાણી નાખીને પલળવા દેવાથી પૌવા એકદમ સોફ્ટ બને છે. સાથે તીખા મોળા મરચાં 4 થી 5, આદુનો મોટો ટુકડો, 8 થી 10 લીમડાના પાન, 4 નાની લીલી ડુંગળી, 1 નાનું ગાજર અને 1 નાનું કેપ્સિકમ લીધું છે મેં. લીલી ડુંગળીના પાન અલગથી સમારીને રાખ્યા છે મેં. લાસ્ટમાં એડ કરીશું આપણે એને. હવે એક પેનમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈને તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલી રાઈ નાખવી. રાઈ એકદમ સરસ રીતે ક્રેક થઈ જાય, ક્રેકલ થાય એટલે વઘાર ઓલવેઝ આ રીતે ઢાંકી દેવો, જેથી તેલમાં એનો ફ્લેવર અને ટેસ્ટ બંને એકદમ સરસ રીતે આવી જાય. અડધી ચમચી જેટલું જીરું, 3 થી 4 લવિંગ અને મરી અને 1 ટુકડો તજનો વઘારમાં નાખીશું. આ બધું સરસ રીતે ક્રેકલ થઈ જાય, ફૂટી જાય એટલે એમાં ½ ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલી હળદર અને આ મરચાં અને લીમડો નાખીને એમાં આપણે ગાજર પહેલાં નાખીશું અને એના ભાગનું આપણે થોડું મીઠું નાખીને 1 મિનિટ સ્લો ગેસ પર એને કૂક થવા દેશું. ગાજર એકદમ બારીક ચોપ કરેલું હોવાથી તે 1 મિનિટમાં સરસ ચડી જાય છે. તો 1 મિનિટ બાદ ડુંગળી અને કેપ્સિકમ એડ કરી દેવા. હવે આમાં સાથે જ સ્વાદ પ્રમાણે તેના ભાગનું મીઠું એડ કરવું. સોલ્ટ એડ કર્યા બાદ આ રીતે સરસ મિક્સ કરીને 1 મિનિટ આ રીતે ખુલ્લું આપણે કૂક થવા દેશું અને 1 મિનિટ ઢાંકીને કૂક થવા દેશું, જેથી એનો કલર સરસ જળવાઈ રહે.
અને વધારે પડતું સોગી ના થઈ જાય. આપણે એકદમ ઓવરકુક પણ નથી કરવાનું, થોડું ક્રન્ચી રહે એવું કૂક કરીશું. તો 2 મિનિટ આ રીતે કૂક કર્યા બાદ તેમાં 1 ચમચી 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન જેટલી સુગર એટલે કે ખાંડ અને બાફેલી મકાઈ નાખીને સ્લો ગેસ પર આદુની પેસ્ટ એડ કરી દેવી. આદુની પેસ્ટ આ રીતે પાછળથી એડ કરવી જેથી એનો ટેસ્ટ એકદમ સરસ જળવાઈ રહે. અને હવે એને ઢાંકીને 1 જ મિનિટ સ્લો ગેસ પર થવા દેવાનું છે, એકદમ ધીમા ગેસ પર, જેથી સ્વીટકોર્ન એકદમ સરસ રીતે ગરમ થઈ જાય. સાથે જ પૌવાને આ રીતે હાથથી છૂટા કરી લેવા. એકદમ સરસ સોફ્ટ પૌવા ફૂલીને એકદમ સરસ થઈ ગયા છે. હવે તેમાં આપણે પૌવા એડ કરી દઈશું. થોડા વધારે પાણીમાં આ રીતે પૌવા પલાળીને બનાવવાથી પૌવા ઠંડા થઈ ગયા પછી પણ એકદમ સોફ્ટ જ રહે છે, એ કોરા નથી પડી જતા. સ્વાદ પ્રમાણે સોલ્ટ અને ડુંગળીના પાન નાખીને બધું સરસ રીતે મિક્સ કરવું. ગેસની ફ્લેમ સ્લો રાખવી. આ પૌવા ઝટપટ 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે અને સન્ડે હોય કે કોઈ હોલિડે હોય તો આ રીતનું આપણે ઝટપટ એક સ્નેક રેડી થઈ જાય છે. એક આખું લીંબુ આમાં નીચોવવું જેથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે, ખાટો મીઠો. સુગર પણ નાખી છે તો ખાટો મીઠો અને તીખો એવો ચટપટો ટેસ્ટ આવશે બટાટા પૌવામાં, સ્વીટકોર્ન પૌવામાં. લીંબુ નાખીને લાસ્ટમાં આ રીતે કોથમીર અને ડુંગળીના પાન નાખીને મિક્સ કરીને ગરમા ગરમ સર્વ કરવા. ચા સાથે અથવા તો કોફી, તમને જે પણ ફાવતું હોય એની સાથે. તો ક્વિક એન્ડ ઇઝી હેલ્ધી બ્રેકફાસ્ટ રેડી છે આપણો મકાઈ પૌવા. એ પણ વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર એવા અને પચવામાં હળવો નાસ્તો કહી શકાય. તો ચા સાથે ખાવાની મજા પડી જાય અને તમે ટિફિન બોક્સમાં પણ લઈ જઈ શકો તેવા 2 પ્રકારના આ મકાઈ પૌવા અને વેજીટેબલ્સ કાંદા બટાટા પૌવાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને તમારી કુકિંગ ટિપ્સ પણ મારી સાથે શેર કરતા રહેજો. અને તમારામાંથી ચા સાથે બટેટા પૌવા ખાવાનું કોને કોને ખૂબ જ પસંદ છે તે લોકો પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. પર્સનલી મને ચા સાથે બટેટા પૌવા બહુ જ ભાવે છે. તો તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.